કથામાં બધાયના મુખ પટલ ઉપર એક ભાવ દેખાય કે આ મારી કથા છે, આ અમારી કથા છે, આ મારી કથા છે, અમારી કથા છે. અને એવો સુંદર મજાનો ભાવ સાથે જ્યારે આ સેવા યજ્ઞનો પ્રારંભ થઈ રહ્યો છે, ખૂબ એક અનોઠું કોમ્બિનેશન, એક અનોઠું મિશ્રણ છે. આ જ્ઞાન યજ્ઞ તો છે જ, શાસ્ત્રની ચર્ચા થાય, ભગવત ચર્ચા થાય, આ જ્ઞાન યજ્ઞ તો છે જ, પણ આ ખૂબ દિવ્ય ભવ્ય અને શ્રેષ્ઠ એવી આ સેવા યજ્ઞમાં હું ને તમે અહીંયા આહુતિ અર્પિત કરવા માટે એકત્રિત થયા છીએ. આ મોટામાં મોટો સેવા યજ્ઞ વિસનગર વોલેન્ટરી બેંક, જે છેલ્લા કેટલાય સમયથી આરોગ્યના ક્ષેત્રમાં ખૂબ સરસ મજાની નોંધનીય, સરાહનીય સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યું છે. અને આ બધા શ્રેષ્ઠીઓ રાજુભાઈ, કીર્તિભાઈ, હિતેશભાઈ, ક્ષમા કરજો કોઈના નામમાં ચૂક થઈ જાય, પણ આ બધા ઓલી કથા આવે છે ને 10મા સ્કંદમાં, ભગવાન ગોવર્ધન પર્વત ટચલી આંગળીએ ઉચકે છે, પણ આપણે સુંદર મજાનું દર્શન કર્યું. ભગવાન આમ ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઉચકે છે બરાબર, પણ બધાય ગોવાળિયાઓ લાકડીના ટેકા કરી 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 અને ઊભા છે, અને પછી ગોવર્ધન પર્વત 7 દિવસ માટે ભગવાને ઉચક્યો છે. એમ આપ સર્વે કમિટી મેમ્બર આ સરસ મજાનો સેવાકીય ગોવર્ધન પર્વત ઉચકી રહ્યા છો, અને એમાં તમને સર્વ સમાજનો, સર્વ નગરજનો ટેકો, લાકડીનો ટેકો કરી કરી, અને જેમ ઓલા ગોવાળિયા લાકડીનો ટેકો કરીને કેમ સમાજની રક્ષા કરી ભગવાને ગોવર્ધન પર્વત દ્વારા, એમ આ તમે આ સેવાકીય પર્વત તમે ઉચક્યો છે, એમાં તમને સર્વ સમાજનો, સર્વ નગરજનોનો ખૂબ ખૂબ સહકાર મળ્યો છે. આ ઈ ગોવર્ધન લીલા સાક્ષાત કળિયુગમાં આપણને દર્શન થતી હોય તો વિસનગરની ધરતી પર અત્યારે આપણે એનું દર્શન થાય છે. અને દેખો, ये तो आध्यात्मिक समारोह है, आ कोई सामाजिक प्रसंग तो छे नहीं. सामाजिक प्रसंग होय ने, कोईने त्यां लग्न होय, सगाई होय तो आपणने कंकोत्री मळे, आमंत्रण मळे तो जवाय, पण आ तो आध्यात्मिक समारोह छे. साक्षात द्वारकाधीश मारो ठाकर, हाँ, एनो आ दरबार जाम्यो छे. અહીંયા ના કંકોત્રીની રાહ જોવાની હોય, ને આમંત્રણની રાહ જોવાની હોય. ખબર પડે કે મારો દ્વારકાધીશ પધાર્યા છે, મારો ઠાકર પધાર્યો છે, એટલે દોડતું હળી કાઢીને પહોંચી જવાનું હોય. અને ખૂબ સરસ મજાનું મારે આયોજકોને તમને એ જ કહેવાનું છે કે તમે આ સરસ મજાનો સેવા યજ્ઞ કરી રહ્યા છો, અને પહેલા જ દિવસે માંડવો ટૂંકો પડે ને, એ આ બધાય કાર્યકર્તાઓનો જે આટલો પરિશ્રમ છેલ્લા અનેકો મહિનાઓનો હોય, અને એ પરિશ્રમ જે કરી રહ્યા છે દિવસ રાત, આ પરિશ્રમ તમારું ફળ્યું છે ભગવાનના ચરણોમાં. એનું ફળ છે કે પહેલા જ દિવસે માંડવો ટૂંકો પડ્યો. નહીતર ભાગવત કથા હોય ને, ગમે તેટલો નાનો મંડપ બાંધો, ગમે તેટલો મોટો મંડપ બાંધો, જેટલો આમાં એવું હોય, તમે સત્યનારાયણની કથા કરો ને તો જેટલો શીરો કરો ને એટલું માણા થાય. સત્યનારાયણની કથામાં જેટલો શીરો કરો એટલું માણા થાય, અને ભાગવત કથામાં જેટલો મંડપ કરો ને એટલું માણા થાય. પણ સામાન્ય રીતે બધાના અનુભવ હોય કે 1-2 દિવસ હોય, એમાં ખાસ કરીને પોથી યાત્રાનો દિવસ હોય તો વધારે શ્રમ પડે, અને એમાં આપણે તો ખાસ આખું બહુ લાંબી સરસ મજાની ભવ્ય પોથી યાત્રા, દિવ્ય પોથી યાત્રા કરી, એટલે એમ થાય ને કે હજી તો હમણાં જમવાના 1 કલાક પછી માણાને હું હોય. એ તો જો કે અમે કાઠિયાવાડીઓ બપોરે હુવા જોઈએ, તમે તો બધા એના આદત ન હોય, એટલે અમારે 1 થી 4. પણ પહેલા જ દિવસે સુંદર મજાનો આ મંડપ જો ટૂંકો પડતો હોય તો એ આ સાક્ષાત ભાગવત ભગવાનનું સત છે. એ ભાગવત ભગવાનનું સત છે કે આ પહેલા દિવસે આટલો સરસ મજાનો
અને ફોનમાં ચર્ચા થતી હોય, આની પહેલાં પણ અમે આયોજનમાં બીજે હતા કથા માટે, જ્યારે મળવા આવેલા બધા કમિટી મેમ્બર્સ રાજકોટ, તો સ્વાભાવિક હોય કથાના યજમાનો હોય કે કાર્યકર્તાઓ હોય એને ટેન્શન બહુ હોય. કારણ કે જો તમે પોતાના ઘરે લગ્નનો જમણવારો કરવો હોય ને, એમાં કેટલા માણા હોય, આપણે નોતરિયા હોય એટલા લોકો જ આવે, આપણે આમંત્રણ આપ્યું હોય એટલા સીમિત લોકો આવે, કોઈ એમાંથી ઓછા આવે, વધારે ન આવે ને. તમે આમંત્રણ લખ્યું હોય બધે બધા તો આવે નહીં, તો જેટલાને આમંત્રણ આપ્યું હોય એનાથી ઓછા આવે, વધારે ન આવે. પણ અહીંયા કાંઈ માપ છે? અહીંયા કોઈ ગણતરી છે? અહીંયા કોઈ માપ છે? એટલે સ્વાભાવિક રીતે કાર્યકર્તાઓને ચિંતા થાય કે લગ્નનો ઘરે જો જમણવારો કરવો હોય ને 500-1000 જણાનો, તોય આપણને ખબર છે કેવું શ્રમ પડે, કેટલી મહેનત પડે. પણ અહીંયા આટલું મોટું કામ સમસ્ત સમાજજનો એકત્રિત થતી હોય એટલે સ્વાભાવિક રીતે કાર્યકર્તાઓ હોય એ બધાને ચિંતા થાય કે કેમ થશે, બધું થઈ જશે, નહીં થાય, આ બધું કેમ બધું પાર પડી જશે. તમારે અત્યાર સુધી ટેન્શન હતું, ચિંતા હતી, ઉજાગરા હતા, શ્રમ હતો, એ બધું બરાબર. પણ હવે તમે અહીંયા પોથીજીને પધરાવ્યા ને એટલે તમારા માથા ઉપરથી બધી ચિંતા, બધું ટેન્શનનો ભારે પોથી ભેગો જ પધરાવી દો અને તમે ભગવાનને એટલું જ વંદન કરો કે ભગવાન, અહીંયા સુધી લાવવાની જવાબદારી અમારી હતી. ભગવાન, તમને અહીંયા સુધી લઈ આવવાની જવાબદારી અમારી હતી. હવે આ 7 દિવસો નિર્વિઘ્ને પાર પડી જાય એ જવાબદારી તમારી છે. હવે આ 7 દિવસો નિર્વિઘ્ને પાર પડી જાય એ જવાબદારી હવે કાર્યકર્તાઓ તમે ટેન્શનમાંથી મુક્ત થઈ જાઓ. આપણો ઠાકર આ બધું પૂરું કરી દેશે. હા, એટલે હવે કોઈ ચિંતા કરતા નહીં, કોઈ ટેન્શન કરતા નહીં. અને વ્યવસ્થા પણ બહુ સરસ છે, ભોજન વ્યવસ્થા બહુ સરસ છે. લાડવા જમીને આવ્યા છો તમે, બરાબર. મંડપ વ્યવસ્થા બહુ સુંદર છે, બધી વ્યવસ્થા બહુ સુંદર છે. હવે આપણે આપણી આસ્થા અને અવસ્થાનું ધ્યાન રાખવાનું છે. વ્યવસ્થા ખૂબ સુંદર છે, હવે આપણે આપણી આસ્થા અને અવસ્થાનું ધ્યાન રાખવાનું છે. અને વિસનગર ગજબની ધરતી છે. એક બાજુ વડનગર અને એક બાજુ માણસા. એટલે આ જમીન છે ને પાણીદાર જમીન છે, આ બહુ ફળદ્રુપ જમીન છે. આ જમીને રાષ્ટ્રને એવા કર્મનિષ્ઠ, રાષ્ટ્રનિષ્ઠ સુપુત્રો આપ્યા છે, એવી આ દમદાર, પાણીદાર, ફળદ્રુપ જમીન છે. એટલે આ જમીન જ ગજબની છે. તો આ જમીનના આ બધા સુપુત્રો, આ નગર શ્રેષ્ઠીઓ ભેગા મળીને નક્કી કરે કે આખા દેશમાં જેનો આદર્શ તરીકે સ્થપાય, એક રોલ મોડલ તરીકે સ્થપાય એવી અદ્યતન બ્લડ બેંક આપણા ગામમાં હોવી જોઈએ, આપણા નગરમાં હોવી જોઈએ. અને છેલ્લા કેટલાય સમયથી કાર્યરત છે. ને આ કીધું ને, આ જમીન જાગૃત જમીન છે. અને એના દર્શન આજે પોથીયાત્રામાં થયા કે આ જમીન છે ને ક્રાંતિકારી જમીન છે, સામાજિક રીતે જાગૃત જમીન છે. देखिए, कथा है, हरि कथा है, भगवान का नाम लेंगे, हरि नाम लेशु, हरि नाम स्मरण करशु. श्रीमन नारायण नारायण नारायण, श्रीमन नारायण नारायण नारायण, भजमन नारायण नारायण नारायण, भजमन नारायण नारायण नारायण. તો આ ધરતી છે. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.
જાગૃત જમીન છે, સામાજિક રીતે ક્રાંતિકારી જમીન છે, અને એના દર્શન આપણે આજે પોથી યાત્રામાં કર્યા. કથા છે, હરિનામ લેવાતું હોય, રામ નામ કૃષ્ણ નામ લેવાતું હોય, અને કાન પવિત્ર કરીએ, વાણી પવિત્ર કરીએ, એ બરાબર. પણ એક સમાજને નવો રાહ મળે, સમાજને એક નવી દિશા મળે, સમાજને એક નવો સંદેશો મળે, સમાજને એક નવો આદર્શ મળે, અને સમાજને એક નવી ક્રાંતિ મળે, એનું દર્શન આજે આપણે સવારના ભાગમાં કર્યું. કે અહીંયા લક્ષ્મી પૂજનનો સુંદર મજાનો પ્રસંગ આપણી વાલ્મીકી સમાજની બેન દીકરીઓ એમનું અહીંયા પૂજન કરવામાં આવ્યું. અને આ રામ રોટી અહીંયા આપણે જે કથાનો પ્રસાદ, એની જે અન્નશાળા છે, ભોજનશાળા છે, એનું ઉદ્ઘાટન થયું. અને એમાં સર્વપ્રથમ લક્ષ્મી પૂજિત જેનું પૂજન કર્યું એ વાલ્મીકી સમાજની બેન દીકરીઓ, એને સૌથી પહેલું અન્ન ભોજન કરાવવામાં આવ્યું. અને બ્રહ્મ દેવતાઓ બધા બ્રહ્મ સમાજના શ્રેષ્ઠીઓ બધા ભોજન પીરસે. આ કેટલું મોટું સુંદર મજાની એક સામાજિક આદર્શ, એક સામાજિક ક્રાંતિ આ કથાના દ્વારા એક બહુ મોટો સિમ્બોલિક મેસેજ આખી દુનિયાને જાય છે. અને સમજો, કથા બે કામ કરે છે. વ્યક્તિને છે ને આ કળિયુગની અંદર 2025 ને 26ના અધર તાલે આપણે અત્યારે ઊભા છીએ. અત્યારે માણસને શેની જરૂર છે? બધુંય છે. હવે ખીચાઓ ધીમે ધીમે બધાના ભારી થતા ગયા છે. આપણો જ્યારે તમે જુઓ તો છેલ્લા 4-5 દશકમાં આપણા દેશે ઘણી પ્રગતિ કરી. સાધારણ સ્થિતિમાંથી દરેક સમાજ ઉપર ઉઠતી આવે છે, એનું સ્તર ઊંચું આવતું જાય છે. આર્થિક રીતે, શૈક્ષણિક રીતે બધા પ્રગતિ કરી રહ્યા છે. પણ આપણે જાણીએ છીએ, પણ પ્રગતિ આપણે ખૂબ કરી, ખીચા ભારી થયા, પણ સાથે સાથે જીવનમાં અશાંતિ ઘણી ઊભી થઈ.